નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 ગુજરાતીનો પાઠ 8મો, જેનું નામ છે આજ આનંદ, આ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો વિશે સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપને સરળતાથી મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયોની PDF જોવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેમાંથી આપને આ વિડીયોની PDF પણ મળી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 8 પાઠ 8મો આજ આનંદ. સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો. જેમાં પેલું છે, લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે આકાશમાં વાદળો ઉમટ્યા છે. બીજો પ્રશ્ન, આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો એટલે શું થશે? તો જવાબ આવશે ખ, ધરતી લીલીછમ બની છે. ત્રીજું, ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે કારણ કે? તો જવાબ આવશે ગ, વરસાદ આવવાની તૈયારી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય? તો ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય. બીજું, ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે? તો ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને એના બળદો એની કોટે બાંધેલા ઘૂઘરમાળથી શોભી રહ્યા છે. ત્રીજું, વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? તો વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે. ચોથું, વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? તો જવાબ આવશે, વાવણિયા પર હિરલા જડીને એના પર મોતીની શેર બાંધીને એણે શણગાર્યું છે. ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો, જેમાં પહેલો પ્રશ્ન છે, આ ગીત આપણા મન આગળ કેટલાક આબેહૂબ દ્રશ્યો ખડા કરે છે. આવા 4 દ્રશ્યોની યાદી કરો. ઉદાહરણ છે, આકાશમાં વાદળોથી ઘેરાયેલું છે, વીજળીના ચમકારા થાય છે, વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે. તો એવા ઉદાહરણો જોઈએ તો પેલું છે, ખેડૂતોના માથે લીલા રંગના કસબી ફેટા શોભી રહ્યા છે, બળદોની ડોકે ઘૂઘરમાળ શોભે છે. બીજું, વીર હીરાથી શણગારેલા એના વાવણિયા અને મોતીની લટકથી શેરથી શોભી રહ્યા છે. ત્રીજું, બળદોની ડોકે રાખડી બાંધી છે, વીરના લલાટ પર કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. ચોથું, ધરતી લીલી છમ બની છે, નદીના પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, આવી અષાઢી બીજ એ વિષય પર 10 થી 12 વાક્યો લખો. તો જવાબ છે, અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાજતે ગાજતે આવી પહોંચે છે. આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે, વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે. ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે. વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. પશુ પંખીઓમાં આનંદ સમાતો નથી. મોર કળા કરી નૃત્ય કરે છે અને ટેહુક ટેહુક હુકા કરે છે. કોયલ કૂ કૂહુ કરે છે. દેડકા ડ્રાઉ ડ્રાઉ કરી વર્ષાને વધાવે છે. બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતા નહાતા ગાય છે, આવરે વરસાદ ઘેબરીયો પ્રસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. વરસાદ પડતા જ ખેડૂતોનો હરખ સમાતો નથી. તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે છે. અષાઢી બીજ એટલે વર્ષના શુભ આગમનનો દિવસ. સૌ આવી અષાઢી બીજ ગાઈને વર્ષા ઋતુને વધાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો. ઉત્તર તો ઓતર, દક્ષિણ તો દખણ, જુવાર તો ઝાડુ ઝાર, પ્રવાહ તો શેરું, ગાય તો ગૌરી અને બળદ તો ધોરીડા. વિદ્યાર્થી મિત્રો, અહીં ઝાડુને બદલે જુવારનું ઝાર વાંચવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 8 આજ આનંદ
ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે. આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું પાઠ 9 ની અંદર. ત્યાં સુધી આવજો.